ગોધરામાં વધતી જતી ઘરફોડ ચોરીઓ તસ્કરોનો તરખાટ શહેરીજનોમાં ભયનો માહોલ પેદા કરી રહ્યું છે। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ વિનાયકનગર સોસાયટીના રહેણાંક મકાનમાં આ ચોરીની ઘટના બની છે। વિનાયકનગરમાં આવેલ બંધ રહેણાંક મકાનમાંથી 3 તોલા સોનાના દાગીના, ₹10,000 રોકડ સહિત અન્ય ચીજવસ્તુઓની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। તો ગોધરામાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો વધુ એક વખત ઊભા થઈ રહ્યા છે। ગોધરા પણ હવે સલામત નથી, કારણ કે દિવસે અને દિવસે ઘરફોડ ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। તહેવારના ટાણે જ ચોરો સક્રિય બનતા લોકોમાં અત્યારે હાલ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તહેવારોના ટાણે લોકો પરિવાર સાથે બહાર ફરવા જાય છે, ત્યારે બરાબર આ મોકાનો ફાયદો ઉઠાવતા ચોર અને તસ્કર ટોળીઓ સક્રિય થતી જોવા મળે છે। આવું જ એક બનાવ ગોધરામાંથી સામે આવ્યો છે। ગોધરામાં વધુ એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હોવાની જાણકારી મળી રહી છે। ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં વિનાયકનગર સોસાયટીના રહેણાંક મકાનમાં આ ચોરીની ઘટના બની હતી। વિનાયકનગરમાં આવેલ બંધ રહેણાંક મકાનમાંથી 3 તોલા સોનાના દાગીના, 10,000 રોકડ સહિત અન્ય ચીજવસ્તુઓની ચોરી થઈ હોવાનું માલુમ પડી રહ્યું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિ, ગોધરામાં અત્યારે હાલ ચોરીઓના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, શું વિગતો? ચોક્કસથી જે રીતે છેલ્લા 4 દિવસથી જે તસ્કર ટોળકી છે તે ગોધરા શહેરના અંતરિયાળ વિસ્તારોમાં હાહાકાર મચાવી રહી છે, બંધ ઘરોને નિશાન બનાવી રહી છે અને ઘરફોડ ચોરીને અંજામ આપી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો ગોધરા શહેરનો ભુરાવા વિસ્તાર હોય કે પછી બામરોલી રોડ પરની અંતરિયાળ સોસાયટી, તમામ વિસ્તારની અંદર જે ટોળકી છે તે હાહાકાર મચાવી રહી છે। બંધ ઘરો છે તેને નિશાન બનાવીને અંદર પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીનાને ચોરી કરીને જે ચોરીને અંજામ આપી રહી છે। ત્યારે લોકોને પણ ઉજાગરા કરવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ગોધરાના જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં લોકો વિસ્તારના ઉજાગરા કરી રહ્યા છે, કારણ કે લોકોને ભય લાગી રહ્યો છે। મોટાભાગના મકાનો બંધ હોવાથી જે તસ્કરો છે તે ફાવી ગયા છે। ખાસ કરીને વાત કરીએ તો પોલીસ દ્વારા પણ દિવાળીના તહેવારો લઈને ખાસ પ્રકારની અપીલ છે તે કરવામાં આવી હતી। તેમ છતાંય આ જે તસ્કર ટોળકી છે તે સક્રિય છે। તો બીજી તરફ જે રીતે ગોધરાના શહેરીજનો છે તે પોલીસ પ્રશાસન પાસે નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। જે તસ્કર ટોળકી છે તે નાની મોટી ચોરીને અંજામ આપતા હોવાથી જે શહેરીજનોમાં એક પ્રકારનો ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। દર વખતે દિવાળી દરમિયાન જ આ તસ્કર ટોળકી છે તે સક્રિય થતી હોય છે। હાલ શિયાળાની જે ઠંડી છે તેની પણ શરૂઆત થઈ છે, ત્યારે આ તસ્કર ટોળકી છે તે હાલ તો જે રીતે નાની મોટી ચોરીને અંજામ આપી રહી છે તેને લઈને લોકોમાં ભય છે। તો પોલીસ તંત્ર પાસે પણ લોકો એક જ અપેક્ષા રાખી રહ્યા છે કે પોલીસ તંત્ર નાઇટ પેટ્રોલિંગ છે તે વધારે સતત પેટ્રોલિંગ કરવામાં આવે, જેથી આ ચોરો ફાવી ના જાય। કારણ કે મોટાભાગના દિવાળીના તહેવારોમાં લોકો બહાર ફરવા જતા હોય છે ત્યારે પોતાના ઘરો બંધ હોય છે, પરંતુ જે રીતે આ તસ્કર ટોળકી હાહાકાર મચાવી રહી છે તે રીતે લોકોમાં ભય ચોક્કસ છે। જી બિલકુલ રવિ, ખાસ કરી અને જે સ્થિતિ અત્યારે હાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અને જોવા મળી રહી છે, ત્યારે ગોધરામાં વધતા જતા ઘરફોડ ચોરીના બનાવો, લોકોનું શું કહેવું છે જે ઘટનાઓ બની રહી છે તહેવારના ટાણે તેને લઈને? ચોક્કસથી હાલ તહેવારો, દિવાળીના તહેવારો ચાલી રહ્યા ત્યારે લોકોમાં રીતસરનો ભય લાગી રહ્યો છે। રાત્રિ દરમિયાન લોકોને ઉજાગરા કરવાનો વારો આવે છે, કારણ કે અંતરિયાળ સોસાયટીઓમાં જે આ જે તસ્કર ટોળકી છે તે તરખાટ મચાવી રહી છે। મોટા મોટા બંગલા હોય, જે મકાનો હોય, બંધ મકાનોને ખરેખર આ લોકો ટાર્ગેટ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે તસ્કર ટોળકી છે તે પહેલા રેકી કરતી હોય છે, ત્યારબાદ આ ચોરીને અંજામ આપતી હોય છે। મકાનોના તાળા તોડીને અંદર પ્રવેશીને જે રીતે રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવે છે તેને લઈને જ લોકોમાં વિસ્તરનો ભય જોવા મળી રહ્યો છે। ત્યારે ખરેખર પોલીસે નાઇટ પેટ્રોલિંગ કરવી જોઈએ તે પ્રકારની માંગ છે તે ગોધરામાં. જી આભાર રવિ, સમગ્ર માહિતી